નામ ભાઈ તમારું? સંજય અગત્યા. શું બનાવ શું હતો? બનાવમાં એવું હતું, 2-3 દિવસની પાર્કિંગ બાબતની રફ હાલતી હતી. પાર્કિંગ બાબતની બોલાચાલી ચાલતી હતી. આજ રોજ બે વાર સમાધાન થઈ ગયું. ત્રીજી વાર હું વાત કરવા ગયો કે જે હોય જવા દો, મારા છોકરાઓને હેરાન ન કરો. તો એ લોકો અવારનવાર રંજીશ કરતા હતા, છોકરાઓને હેરાન કરતા હતા. કોણ હતું એ લોકો જીતુભાઈ આહિર ને એના પપ્પા. શું નામ? બરોબર, ગોવિંદભાઈ એના પપ્પાનું નામ. બરોબર, અને અન્ય 7-8 જણા હતા. તમને શેના વડે માર મારવાનો? મેં કાંઈ નહીં, હું વાતચીત કરવા ગયો સમાધાન, એના માટે મને માર મારવામાં આવ્યો. મારી માટે જીવલેણ હુમલો કર્યો અને મને એમ કહેતા હતા કે આને મારી નાખવાને જવા ન દેતા, આને મારી નાખવાને જવા ન દેતા. ફાયરિંગ કર્યું છે? હા, ફાયરિંગ કર્યું છે મારી. હવામાં કર્યું કે તમારું? એ મને ખ્યાલ નથી, હું ત્યાંથી નીકળો ને ત્યારે કરેલું છે. સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી. પ્રાથમિક રીતે સર, માથાકૂટ થવાનું પ્રાથમિક કારણ કઈ સામે આવ્યું છે? હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે